હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વોટરમેલન મોજીટો। ઉનાળાની ગરમીમાં કંઈક એકદમ ઠંડુ અને તાજગી ભરેલું પીવાનું મન થાય ને, તો આજે આપણે બનાવવાના છીએ વોટરમેલન મોજીટો। તરબૂચની મીઠાશ, લીંબુની ખટાશ અને ફુદીનાની તાજગી સાથે બનતું આ ડ્રિંક એટલે રિફ્રેશિંગ બને છે કે એક ગ્લાસ પીવો ને તરત જ આખી ગરમી ઉતરી જાય છે। ઘરે ખૂબ જ સરળ સામગ્રીથી આ વોટરમેલન મોજીટો તૈયાર થઈ જાય છે અને ખાસ કરીને ઉનાળામાં મહેમાન આવે ત્યારે પણ મિનિટોમાં બનાવી શકાય છે। એકવાર તમે આ રીતે તરબૂચનો મોજીટો બનાવી લીધો ને, પછી બહાર જ્યુસ સેન્ટર પર પીવાનું મન જ નહીં થાય। તો ચાલો ફ્રેન્ડ્સ, સમય બગાડ્યા વગર શરૂ કરીએ એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ વોટરમેલન મોજીટો। વોટરમેલન મોજીટો બનાવવા માટે અહીંયા આપણે લીધા છે ફુદીનાના ફ્રેશ પાન, ધોઈને લેવાના છે। તેમાં જ આપણે લઈ લેશું એક લીંબુના કટકા કરીને। અહીંયા આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ અને તેમાં જ આપણે લઈ લેવાના છે વોટરમેલનના પીસ। એકદમ નાના નાના પીસ કરીને લઈ લેવાના છે, અંદરથી સીડ્સ બધા કાઢી લેવાના છે। આપણે બધું ક્રશ કરી લેશું। એકદમ બધું મિક્સ થઈ જાય એટલે આપણે બધું ચલાવી લેવાનું છે। એકદમ ઠંડુ બનાવવા માટે આપણે ઉપરથી આઈસ ક્યુબ લઈ લેશું અને ઉપર લઈ લેશું ઠંડી ઠંડી સોડા। અહીંયા આપણો વોટરમેલન મોજીટો તૈયાર છે। લેમન સ્લાઈસ વડે ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને વોટરમેલન મોજીટો કેવો લાગ્યો? પીવાની ઈચ્છા થઈ ગઈ ને જોઈને જ? કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।